પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ન થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એ માઇનોર હતી. ગરબા સાથે આ ઘટનાનો કંઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11:15 અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા. માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જઉં છું એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી? એ આપણા મિત્રને મળવા માટે ગઈ હતી. ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, એની ફેમિલી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા. મેં આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીઓનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. 2 લોકોને મેડિકલ અત્યારે થવાનું બાકી છે. દેખો, એ લોકો પોલીસ સ્ટેશન તો અંદાજે વહેલી સવારે 4-4:30ની અરીસામાં પહોંચી ગયા હતા, બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા, આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનું ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. દેખો, ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે, બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનું અરીસાનું થવું જોઈએ. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, નહીં, એ અત્યારે આ બારેમાં અત્યારે કાંઈ માહિતી નહીં. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. હા, દેખો, એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે, તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તગત કરવામાં અગવડ પડશે. મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી.
નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી. એ વિસ્તાર એનીવેજ અવાવરું વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમે પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ બે સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. અને છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં ઘટના સ્થળ સુધીમાં એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય મળ્યું હોય એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું ચૂંકि માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે તો પોસિબલ છે કે એ જઈને પુરાવા સાથે કંઈ ચેડા પણ કરી નાખે. સાહેબ, આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી ઘરે, પછી સાદા ડ્રેસમાં ગઈ હતી. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી. આઈ કાર્ડ કે એવું કંઈ નથી ગરબાની પાસે. નહીં. ઘટના સ્થળથી શું શું મળ્યું છે સાહેબ? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા. ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીઓના કે સાહેબ, ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ નહીં. કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપને વાત કરી 5 લોકો હતા, 2 બાઇકો પર. એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. સાહેબ, શિશુ ગરબાની વાત કેવી રીતે આવે? એ મતલબ એ મારી પાસે પણ એક ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે. પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટીવાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ અને એક બાઇક ઉપર 2 લોકો. સાહેબ, શિશુ ગરબાની વાત કેવી રીતે આવે? એ મતલબ એ મારી પાસે પણ એક ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે. પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટીવાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે. તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. સર, પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈતું હા. ત્યાં આગળ નહોતું તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી ગરબાના શું હતું? પોલીસ તો આખું ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે કે જે લોકોને કેટલા અવર જવર છે આ હિસાબથી પોલીસ ગોઠવાયેલી જ રહે છે. ઠીક છે.